અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયન નવી દિલ્હી પધાર્યા. પ્રજાસત્તાક પર્વની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે આપશે હાજરી. યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયન 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થવા માટે નવી દિલ્હી ખાતે આવી પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિમાન મથકે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત અને યુરોપિયન સંઘ વચ્ચેના ગાઢ રાજદ્વારી સંબંધોના પ્રતીક રૂપે આ વર્ષે તેમને પ્રજાસત્તાક દિવસની પરેડમાં વિશેષ સન્માન સાથે આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમની મુલાકાત ભારતની વૈશ્વિક સ્તરે વધતી જતી પ્રતિષ્ઠા અને યુરોપ સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. આ મુલાકાત દરમિયાન ઉર્સુલા વોન ડેર લેયન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષી બેઠક યોજશે, જેમાં મુક્ત વ્યાપાર સમજૂતી, ગ્રીન હાઇડ્રોજન અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ તરીકે તેઓ કર્તવ્ય પથ પર આયોજિત ભવ્ય પરેડ નિહાળશે, જે ભારતની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરશે. યુરોપિયન સંઘના કોઈપણ ઉચ્ચવડાની આ સ્તરે ઉપસ્થિતિ એ લોકશાહી મૂલ્યો અને આંતરરાષ્ટ્રીય સ્તરે પરસ્પર વિશ્વાસનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રવાસને લઈને નવી દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને રાજદ્વારી સ્તરે આ મુલાકાતને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહી છે. યુરોપિયન કમિશનના અધ્યક્ષની હાજરીથી ભારત યુરોપિયન સંઘ વચ્ચે વેપારી અને રાજકીય સંબંધોના નવા દ્વાર ખુલશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ તેઓ ભારતના કેટલાક પ્રમુખ સ્થાપત્યોની મુલાકાત લેશે અને વિવિધ વ્યાપારી સંગઠનોના પ્રતિનિધિઓ સાથે પણ વાર્તાલાપ કરશે. ઐતિહાસિક મુલાકાત આગામી વર્ષોમાં બંને પક્ષો વચ્ચેના સહકારને નવું પરિણામ આપશે.